નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 માં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે આજે એક નવું ચેપ્ટર ભણવાના છે. આ ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 5, જેનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. મિત્રો, આ યુક્લિડની ભૂમિતિનો પરિચય એટલે કે આપણે માત્ર ને માત્ર અહીંયા આ ચેપ્ટરમાં ભૂમિતિ શું છે એ વિશે આપણે ખાલી સમજીશું. તો મિત્રો, ભૂમિતિને એને ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રી. શું કહેવાય એને? જીઓમેટ્રી. આના બે ભાગ પાડેલા, જીઓ અને મેટ્રી. મિત્રો, જીઓમેટ્રી શબ્દ છે એ ગ્રીક શબ્દ છે, બરાબર છે? એ પહેલેથી ગ્રીકમાં એને જીઓમેટ્રી કહેવાય, ભૂમિતિને. એના બે ભાગ પાડે. બે ભાગમાં થાય છે તો કે જીઓ અને મેટ્રી, એ બંનેનું સંયોજન છે જીઓમેટ્રી, બરાબર છે? જ્યારે જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રિકનો અર્થ થાય છે માપન, બરાબર છે? તો આવી રીતે આનો અર્થ થાય કે પૃથ્વી ઉપરના માપનનો કંઈક સંયોજન અર્થ જીઓમેટ્રી એટલે કે ભૂમિતિ. આપણે કે ભૂ એટલે કે જમીન, મિતિ એટલે કે માપવાનું સાધન, એના ઉપરથી ભૂમિતિ શબ્દ આપણે પ્રચલિત થયો છે. એના પછી ભૂમિતિની વાત કરીએ. સૌપ્રથમ તો મેં કીધું કે ભૂમિતિનો ઇંગ્લિશ વર્ડ છે જીઓમેટ્રી. સૌપ્રથમ ભૂમિતિનો ખ્યાલ ગ્રીક ગણિતશાસ્ત્રી આપ્યો હતો, જેનું નામ હતું થેલ્સ, બરાબર છે? બહુ વર્ષો પહેલા, લગભગ ઈસવીસન 500 ની આજુબાજુમાં. અને એનો એક શિષ્ય હતો કે જેને આપણે બહુ નામચીન ગણિતશાસ્ત્રી કહી શકાય, જેનું નામ છે પાયથાગોરસ. અને પાયથાગોરસના સાથીઓએ આના ગ્રીક જે એના ગુરુ હતા થેલ્સ, એના નિયમોનો ઉપયોગ કરીને એના ઘણા બધા સિદ્ધાંતો સાબિત કર્યા હતા. અને સમયાંતરે પછી ભૂમિતિમાં ઈસવીસન પૂર્વે કદાચ 800 આજુબાજુ, 800 અને 500 ની વચ્ચે એના સમયગાળા પ્રમાણે સુલભા સૂત્ર કરીને એક પુસ્તકનું સર્જન થયું હતું. એ બહુ જ પ્રાચીન ગ્રંથ હતો સુલભા. એમાં પાયથાગોરસના સિદ્ધાંતો સાબિત કરવાની સાબિતી પણ એની અંદર આપેલી હતી, બરાબર છે? તો આ પ્રકારે એના પણ આમાં ભૂમિતિનો ઉપયોગ થાય છે. અને છેક તમે વાત કરો છો તો ઘણા બધા જમાનાની, અને અહીંયા નામ આપેલો છે યુક્લિડની. તો યુક્લિડે આ બધાનો કમ્બાઈન કરીને ઉપયોગ એક બુકમાં રજૂ કર્યું છે. એ તમને પછી ડિસ્કસ કરીએ. તમને એમ થાય કે સાહેબ આ બધા ગ્રીકમાં જ કર્યું છે, ભારતમાં કોઈ કંઈ કર્યું જ નથી. અરે, ભારતમાં પણ ભૂમિતિના ઘણા બધા સિદ્ધાંતો પાયથાગોરસ પહેલા આપણે આપી દીધેલા હતા. કયા કયા સિદ્ધાંતો તમે કોણે આપ્યા હતા? તો પાયથાગોરસના જન્મ પહેલા જ આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય જેવા ગણિત શાસ્ત્રીઓએ ભૂમિતિના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે, બરાબર? અને ટૂંક સમય અને એના પછીના સમયગાળામાં યુક્લિડે પણ યુક્લિડ એલેક્ઝેન્ડ્રિયાથી આવે છે. એલેક્ઝેન્ડ્રિયા એનું વતન હતું અને ત્યાં શાળામાં ગણિત શિક્ષક તરીકે એણે કામ કરાવ્યું છે યુક્લિડે. અને યુક્લિડે પછી ભૂમિતિની શાખાઓ ત્યાંથી ડેવલપ કરી હતી. અને ભૂમિતિના સૌ પ્રથમ વ્યાખ્યાઓ એને લગભગ 23 વ્યાખ્યાઓ આપી હતી સૌ પ્રથમ. અને 23 વ્યાખ્યાઓ સાથે સાથે એને 13 પ્રકારના ગ્રંથો લખ્યા છે, જેને કહેવાય છે એલિમેન્ટ્સ. એ ગ્રંથનું નામ છે એલિમેન્ટ્સ. 13 પ્રકારના અલગ અલગ ગ્રંથો લખ્યા છે અને એમાં 23 જેટલી વ્યાખ્યાઓ આપેલી છે. અને 13 પ્રકારના ગ્રંથમાં એક ગ્રંથ એક વ્યાખ્યા બરાબર થતો હતો, એવું હતું પહેલા, બરાબર છે? તો એવાની અમુક વ્યાખ્યાઓ આપણે જસ્ટ ઓરલી સમજી લઈએ, પણ એની પહેલા થોડીક માહિતી લખી દઈએ. શું? તો કે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ, એટલે ઘન, પ્રવાહી અને વાયુ એ 3 અવસ્થા હતી, બરાબર, ભૂમિતિમાં. પણ ખરેખર ભૂમિતિમાં આપણે માપન માટે પદાર્થ હોય, એની આપણે 4 અવસ્થા નક્કી કરેલી છે. મેં અહીંયા બોર્ડમાં બતાવેલું છે. એક ઘન અવસ્થા, પછી બીજું સપાટી અવસ્થા, ત્રીજું રેખા અને ચોથું બિંદુ. જો આ એક બિંદુ છે, બરાબર છે? પછી આ એક બિંદુ અને આ બીજું બિંદુ, એમાંથી એક રેખા દોરું.
બરાબર છે? આ એક રેખા અને બીજી રેખા, એનાથી આ શું થઈ ગયું? તો એક સપાટી બની ગઈ. અને આવી સપાટીઓ, જો આ એક સપાટી, આ બીજી સપાટી અને આ ત્રીજી સપાટી, તો શું બની ગયું? તો જે બને એ ઘન પદાર્થ બને. તો જો મેં અહીંયા ચારે ચાર અવસ્થા તમને બતાવેલી છે. હવે તમે જો તો કે બિંદુ, તો કે બિંદુમાં કોઈ પણ પ્રકારનું પરિમાણ નથી. બિંદુ ગમે આવો, અહીંયા મૂકી શકું, અહીંયા મૂકી શકું, અહીંયા મૂકી શકું, અને અહીંયા મૂકી શકું. બરાબર છે? એને કોઈ પરિમાણ હોતું નથી. પહેલા વાત કરીએ ઘન પદાર્થની. તો ઘન પદાર્થમાં કેટલા પરિમાણ હોય? તો કે ઘન પદાર્થ જેવો, ધારો કે એક આ બોક્સ, વાત કરીએ કે આ ટીવી નું બોક્સ છે, બરાબર? તમે જે પેટી પેક ટીવી લાવ્યા હો એ ટીવી નું બોક્સ, તો ટીવી ની આ લંબાઈ, એની જાડાઈ અને એની ઊંચાઈ, કેટલા પરિમાણ થયા? 3 પરિમાણ થયા. ખ્યાલ આવી ગયો? તો ઘન પદાર્થમાં કેટલા પરિમાણ હોય? 3 પરિમાણ. આ 3 પરિમાણ. સપાટી, તો કે જુઓ તો હું માત્ર ને માત્ર આ એક સપાટી લઉં, મારી સામે જે દેખાય છે આ એક સપાટી, અને હું લઉં તો આ શું થઈ ગયું મારા માટે? આ સપાટી. જેમ કે એક સમતલ, આ એક સપાટી થઈ ગઈ. જેમ કે અહીંયા બ્લેક બોર્ડ, તમારા ઘરની દિવાલ, એમાં શું પરિમાણ છે? તો કે લંબાઈ અને પહોળાઈ. તો કે માત્ર ને માત્ર 2 પરિમાણ છે. પછી આવે રેખા, જેમ કે આ એક રેખા, એમાં કેટલા પરિમાણ છે? 1 પરિમાણ છે. અને બિંદુ, બિંદુમાં 1 પણ પરિમાણ નથી. 1 પણ પરિમાણ નથી. અને આ ત્રણેય પરિમાણોને અનુરૂપ યુક્લિડે જે વ્યાખ્યાઓ કરેલી છે, તે જેમાંની અમુક વ્યાખ્યા આપણે ડિસ્કસ કરીએ છીએ. ખાલી યાદ રાખવા જેવી થોડી ઘણી છે નહીં, પણ આપણે વાંચી લીધી, જેથી કરીને એમ લાગે કે ના, આ વ્યાખ્યાઓ આપણે થોડી ઘણી સમજીએ છીએ. શું કે છે? તો કે બિંદુને કોઈ ભાગ નથી. ઓછી વસ્તુ છે. આ બિંદુને કોઈ ભાગ હોય ના હોય. પછી રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા, હવે આ રેખા હું દોરું તો પહોળાઈ કોને થાય? જુઓ તો આ લંબાઈ અને આ પહોળાઈ. પહોળાઈ હોય જ નહીં તો આ શું કહેવાય? રેખા જ કહેવાય. બરાબર છે? માટે રેખા કેવી છે? પહોળાઈ વગરની લંબાઈ છે. આવા કેટલાય તે નાની નાની વ્યાખ્યાઓ છે. લગભગ 7 થી 8 જેવી વ્યાખ્યાઓ છે જે આપણે અહીંયા ડિસ્કસ કરતા નથી. એના પછી યુક્લિડે અમુક નોંધેલા સ્વયંસિદ્ધ સત્યો, એટલે સ્વયંસિદ્ધ સત્યો એટલે કે તમારે એક્સેપ્ટ કરી લેવાનું કે ના, આ જે વસ્તુ જે છે એ વસ્તુ સાચી છે, તે વસ્તુ સનાતન સત્ય છે. આપણે એને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરી લેવાની. એમાંની પહેલી વસ્તુ કે જો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. પહેલા તરીકે હું વાત કરું, આ એક આકાર છે ભૂમિતિનો ત્રિકોણ, આના જેવો બીજો એક આકાર લઉં, આના જેવો આકાર છે, તો આ બંને વસ્તુ કેવી હોય? એકબીજાને સમાન. આવી વાત કરી એને. પછી એના જેવું કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા પણ સરખા મળે. બરાબર છે? ધારો કે એક ક્વોન્ટિટી છે મારી પાસે, આ એક સ્ક્વેર છે, એટલે કે ચોરસ છે, બરાબર? એના જ માપનું આ એક બીજો સ્ક્વેર છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આ બંનેની અંદર હું ખૂણા ઉપર ત્રિકોણ ઉમેરું, એટલે કે આ સ્ક્વેર, અહીંયા હું ત્રિકોણ ઉમેરું, અહીંયા આ સ્ક્વેર, અહીંયા હું ત્રિકોણ ઉમેરું, તો આ બંનેનું જે પરિણામ મળે ને ક્ષેત્રફળનું, એ પણ કેવું મળે? સરખું મળે. એટલે એ કહેવા માંગે છે કે સરખામાં જો સરખું ઉમેરો, માટે શું થયું? આ બે સરખા હતા, એમાં બંનેમાં આ વસ્તુ જે સરખી જે છે ત્રિકોણ, એ ઉમેરું તો પરિણામ શું મળે? મને સરખું જ મળે. બરાબર? એના જેવું કે જો સરખામાં સરખું બાદ કરું તો જે બાદબાકી અથવા તો શેષ હોય એ પણ કેવી મળે? સરખી મળે. પછી એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સરખી હોય. ધારો કે આ બે ત્રિકોણની વાત કરું તો કે આ બે ત્રિકોણ સરખા હોય ને તો આની ઉપર બેસો તો બંધ બેસી જાય. બરાબર છે? તો આ એક કન્સેપ્ટ થયો. પછી આવા ઘણા બધા છે. અને એના પછી યુક્લિડે આપણને પૂર્વધારણા આપેલી છે. પૂર્વધારણા અને પ્રમેયમાં ફરક શું છે? તો કે પ્રમેયને તમારે પછી સાબિત કરવો પડે, જ્યારે પૂર્વ એટલે કે પહેલા, ધારણા એટલે કંઈક ધારેલું, કે પૂર્વ ધારણા એ 1, 2, 3, 4 અને 5 જેટલી પૂર્વધારણા છે. તો મિત્રો પરીક્ષામાં કદાચ તમને પૂર્વધારણાના વિધાન પૂછાય કે ભાઈ પૂર્વધારણાનું વિધાન લખો, તો આપણે એ બધી પૂર્વધારણાનું વિધાન
એક પછી એક સમજીએ. બરાબર છે? તો ચલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સમજીએ પૂર્વધારણા. તો પૂર્વધારણા નંબર 1 શું કહે છે? તો એમ કહે છે કે એક બિંદુમાંથી ભૂલ થઈ છે મારે લખવામાં, બીજા બિંદુમાં, એક બિંદુમાંથી અહીંયા આવશે બીજા બિંદુમાં થઈને પસાર થતી એક રેખા મળે. એટલે કે ધારો કે આ એક બિંદુ અને આ બીજું બિંદુ, અને આ બંનેમાંથી પસાર થતી એક અન્ય માત્ર એક જ રેખા મળે. એવી બીજી રેખા અને પછી સીધી રેખા હશે, સ્ટ્રેટ લાઈન. બરાબર છે? સીધી રેખા મળે. બરાબર? અને એક જ રેખા મળશે, બે બિંદુમાંથી પસાર થતી એક રેખા. બીજું એક નવું શું આવ્યું? તો કે નવો ટોપિક એ આવ્યો, અને સાથે કહી શકાય કે આ એક બિંદુ જે છે એમાંથી પસાર થતી કેટલી રેખા મળશે? તો કે જો આ એક બિંદુમાંથી આ એક રેખા, આ બીજી રેખા, ત્રીજી રેખા, ચોથી રેખા, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, અનંત રેખાઓ મળશે. બરાબર છે? આપણે હારે કહી દીધું. પછી બીજી પૂર્વધારણા શું કહે છે? તો કે બીજી પૂર્વધારણા એમ કહે છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. હવે શાંત રેખા એટલે કે યુક્લિડ માટે શાંત રેખાને આપણે યુક્લિડ સમજે છે રેખાખંડ. ત્યાં એક રેખાખંડ છે અને આ રેખાખંડને અનંત સુધી લંબાવી શકાય. જો આ ન દેખાતું તો ઉપર આ છે, આ એક રેખાખંડ છે, એને આ બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય. આ હતી એની પૂર્વધારણા નંબર 2. એના પછી પૂર્વધારણા ત્રીજી કઈ છે? તો કે કોઈ એક બિંદુને કેન્દ્ર લઈ, તમે સમજ્યા બિંદુ લઈ લો. ધારો કે અહીંયા મેં એક બિંદુ લઈ લીધું, પછી કોઈ પણ લંબાઈની ત્રિજ્યા, તો કે મેં અમુક ત્રિજ્યા લઈને હું વર્તુળ દોરી શકું ખરા? તો કે આ દોરી શકાય, અને જે બને એ શું બનશે? મને વર્તુળ બનશે. બરાબર? તો આ હતી એની ત્રીજી પૂર્વધારણા. પછી પૂર્વધારણા નંબર 4, તો કે બધા જ કાટખૂણા એકબીજા સાથે કેવા હોય? સરખા. હવે સરખા લઈને કાટખૂણા એટલે માપ કેટલાનો? તો કે આ એક કાટખૂણો લ્યો કે આ કાટખૂણો કરો, બંનેમાં નીચે જો જોવામાં તકલીફ થતી હોય તો ઉપર આકૃતિ અહીંયા દોરું છું, હું આ વર્તુળ મિટાવી દઉં છું. જો આ એક કાટખૂણો અને બીજા કાટખૂણો, બંને કેવા હોય? બીજા ઉપર સરખા. તમે આને ઉપાડીને આની ઉપર મૂકી દો તો બંધ થઈ જશે. કાટખૂણા હંમેશા 90 અંશના હોય, માટે બધા બીજા કેવા હશે? સરખા હશે. તો આ એની પૂર્વધારણા છે. પછી ખાસ અગત્યમાં અગત્યની પૂર્વધારણા કે જેનું અવારનવાર વિધાન પૂછાતું હોય છે કે પૂર્વધારણા 5 નું વિધાન લખો, કે તમને પૂછે કે પૂર્વધારણા 1 નું વિધાન લખો. આ બંને અવારનવાર પૂછાતા હોય છે અને બહુ બેઝિક કોન્સેપ્ટ છે એના. બરાબર? તો આપણે સમજીએ કે પૂર્વધારણા 5 છે શું કહે છે? તો કે જો બે રેખાઓ કોઈ ત્રીજી રેખાને છેદે, જોજો હું દોરું છું, તો કે આ એક રેખા અને આ બીજી રેખા, આ બંને રેખા આ એક ત્રીજી રેખાને છેદે છે, પછી છેદે, અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણો, એટલે કે આ રેખા એની એક જ બાજુ, એટલે કે આ બાજુ લઈ લીધી મેં, એના અંતઃકોણ લીધા, અને એ બંને શું કર્યો? સરવાળો. અને એ પણ ધારો કે આ ખૂણો x કહો અને ખૂણો y કહો, એટલે કે ખૂણો x અને ખૂણો y, એ બંનેનો સરવાળો કેવો હોય? તો કે કાટખૂણા કરતા ઓછો હોય, એટલે કે લેસ ધેન હોય. કેટલા કરતા? તો કે 90 અંશ. 90 અંશનો કાટખૂણો કહેવાય. કે જો 90 અંશ કરતા નાનો હોય બંનેનો સરવાળો, તો આ બંને રેખાને તમે જો લંબાવો અનંત સુધી, તો બંને એકબીજાને છેદે. આ જો છેદે છે, લંબાવો તો. બરાબર છે? તો આ છે યુક્લિડની 5મી પૂર્વધારણા. બહુ જ અગત્યની છે. શું કહે છે? તો કે જે બે રેખાઓ કોઈ ત્રીજી રેખાને છેદે અને આ રેખાથી એક જ બાજુ તરફના બે અંતઃકોણનો સરવાળો, શું? તો કે આ બે ખૂણાનો સરવાળો બે અંતઃકોણનો સરવાળો કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય, તો પ્રથમ બે રેખાઓ તે રેખાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે, તેમ કહેવાય.
બરાબર. તો મિત્રો આ છે આપણી પૂર્વધારણા. એના પછી તમને ઉદાહરણ આપ્યા છે, 2 ઉદાહરણ છે. હું એની રકમ વાંચું છું. ઉદાહરણ નંબર 1 શું કહે છે કે જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને B બિંદુ A અને C ની વચ્ચે હોય. જુઓ આકૃતિ. ઓકે, મને આકૃતિ આપેલી છે, હું થોડી ઉદાહરણ કાઢી નાખું છું. આ ઉદાહરણ કાઢી નાખું. એની આકૃતિ આપેલી છે, સીધી રેખા ઉપર 3 બિંદુઓ આવેલા છે. જોઈએ તો કે આ એક સીધી રેખા છે. ઓકે, આની ઉપર 3 બિંદુ આવેલા છે. A C ની વચ્ચે કેન્દ્ર આવેલું છે B. આ વચ્ચે ને રકમમાં હા. અને પછી એવું કીધું છે સાબિત કરો કે AB વત્તા BC બરાબર AC થાય. ઓકે, આટલું મને કીધું કરવાનું. હવે હું શું વિચારું છું તો કે જુઓ તમે પહેલા આકૃતિ કે AB વત્તા BC. હવે AB કેટલું છે તો કે આટલું છે. AB વત્તા AB વત્તા BC. BC એટલે કે અહીંથી આટલું, તો કે BC શરૂઆત થાય છે. અને AC ક્યાં આવશે તો કે AC આટલું આવશે, અહીંથી આટલું. તો મને એ ખબર પડી ગઈ કે આ AB અને AC ઉપર એક્ઝેક્ટલી બંધ બેસી જાય છે. એટલે કેવું છે? સંપાતી છે તેમ કહેવાય. અને સંપાતી છે માટે એક્ઝેક્ટલી એના ઉપર જ થશે. અને બીજું બરોબર બંધ બેસી જશે. તો આપણને ખબર છે પૂર્વધારણા કે એકબીજા ઉપર બંધ બેસતી આકૃતિઓ કેવી હોય? સમાન. તો આના ઉપર બરાબર બંધ બેસી જાય એટલે કે AB વત્તા BC, AB વત્તા BC એટલે આખું AC થશે. અને AC આની ઉપર બંધ બેસી જાય છે માટે આ બંને કેવા છે? સરખા. તો માત્ર ને માત્ર તમારે એક જ શબ્દ હાઇલાઇટ કરીને દેખાડવાનો છે કે AB વત્તા BC કરવાથી જે આકૃતિ મળે અને AC એ બંને એકબીજાને સંપાતી છે માટે એકબીજા પર બંધ બેસે છે. આ બંધ બેસતા શબ્દો ઉપર તમારે વધારે ભાર આપવાનો છે. બંધ બેસે છે માટે બંને પદાર્થ કેવા છે? સમાન. બંને પદાર્થ એટલે કે આ બાજુ AB વત્તા BC અને બીજી બાજુ AC એ બંને કેવા થાય? સમાન. તો મિત્રો આ હતું તમારો ઉદાહરણ નંબર 1. બરાબર છે. એના પછી ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 શું કહે છે તો કે સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. તો તમારે રચના કરવાની છે કે ત્રિકોણ કેવો હોય? સમબાજુ ત્રિકોણ. હવે તમને ધારો કે એક રેખાખંડ આપી દીધો છે કોઈ પણ માપનો, તો તમે તમારી નોટબુકમાં પેન્સિલથી એ આટલો એક રેખાખંડ દોરી લો. પછી પરિકર લો. પરિકર લઈને આટલું માપ લો. આ માપ લીધા પછી એકવાર આના આપી દઈએ, અહીંયા A, અહીંયા B ના માપીએ. પછી આટલું માપ લઈને એક ચાપ ઉપર મારો. પછી અહીંયા કોણ અહીંયા આડી રાખીને બીજી ચાપ ઉપર મારો. અને જે બંને ચાપ એકબીજાને છેદે ત્યાં C ના માપો અને AC જોડો અને BC જોડો. તમને જે આકૃતિ મળશે તે આકૃતિ હશે સમબાજુ ત્રિકોણ. કેમ સમબાજુ ત્રિકોણ હશે? કારણ કે આ જે માપ રાખ્યું હતું એટલા જ માપની ત્રિજ્યા આટલી રાખી હતી, એટલા જ માપની ત્રિજ્યા રાખી હતી. તો આ બંને માપ આના બરાબર થઈ ગયા માટે આ ત્રણ સરખી બાજુ મળી તો એક જ રેખાખંડ ઉપર હું સમબાજુ ત્રિકોણ દોરી શકું છું. બરાબર છે? એવું સાબિત થાય. એટલે તમારે આને આકૃતિ દોરવાની રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. એના પછી આપણે સીધું જ સ્વાધ્યાય 5.1 આવે છે. અને સ્વાધ્યાય 5.1 માં સૌપ્રથમ છે ખરા ખોટા. મિત્રો આ ચેપ્ટરમાંથી ખરા ખોટા અવારનવાર પૂછાતા હોય છે. આવી રીતના કોઈ આકૃતિ દોરવાના કે કોઈ દાખલા સાબિત કરવાના પૂછાતા હોતા નથી. અને કેવા દાખલા પૂછાય છે એ પણ તમને સાથે સાથે હું કહીશ અત્યારે તેમ. ખરા ખોટા કેવા પૂછાય તો ખરા ખોટામાં પહેલું ખરા ખોટું તમારી બુકમાં જ આપેલું છે. સ્વાધ્યાય 5.1 માં હું લખતો નથી. જે આપણે સમજાવી લઈએ. હું વિધાન બોલું છું. પહેલું, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. તો હમણાં આપણે ડિસ્કસ કર્યું હતું કે એક બિંદુમાંથી કેટલી રેખા મળે તો કે આ એક બિંદુ એમાંથી આ એક રેખા મળે, બીજી મળે, ત્રીજી મળે, ચોથી મળે, પાંચમી મળે, અનંત મળે. માત્ર એક દોરી શકાય નહીં. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. તો સાચું વિધાન કયું? કારણ કે એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થાય, નહીં કે 1 2 3 4 5 નહીં, અનંત રેખાઓ પસાર થશે.
એના પછીનું બીજું શું કહે છે તો કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. હવે જુઓ તો આ બે ભિન્ન બિંદુઓ લઈ હું આ બાજુનો ભાગ જરાક પૂછી નાખું છું. આ એક અને આ બે, આ એક રેખા મળી, બીજી રેખા આવી કહેવાય ના કહેવાય. આ એક રેખા નથી સીધી, આ તો બધા વક્રો બની ગયા. વક્રો એટલે કે ટર્ન વાળા છે, આકાર વાળા છે. રેખા તો હંમેશા કેવી હોય? સીધી. કે બે બિંદુઓમાંથી માત્ર ને માત્ર આ એક જ રેખા મળે. જે જાડી રેખા દોરી છે ને મારી જાડી, એ રેખા મળે. બરાબર છે. માટે બે બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા ના મળે. આ વિધાન પણ કેવું છે? અસત્ય છે. ચલો એના પછી શું કહે છે તો કે એક શાંત રેખા ને બંને તરફ અનિશ્ચિત સુધી લંબાવી શકાય. તો આ રહી આપણી પૂર્વધારણા. કેટલા મિનિટ પૂર્વધારણા પૂછી નાખી. પૂર્વધારણા બીજી હતું જ ને કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. તો આ પૂર્વધારણાનું જ વિધાન છે પણ બીજી ભાષામાં છે. માટે આ વિધાન કેવું છે? સત્ય છે. એના પછીનો નંબર 4 કે જો બે વર્તુળો સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ કેવી હોય? સમાન. હવે જો વિચારો તમે, એક વર્તુળ લ્યો, ધારો કે એક વર્તુળ અને બીજું વર્તુળ, આની કેમ ત્રિજ્યા હશે, આની કેમ ત્રિજ્યા હશે. પહેલું, જો વર્તુળ સમાન હોય તો આ વર્તુળની ઉપર બરાબર બંધ બેસી જાય, અને બંધ બેસી જાય તો એના બધા જ ભાગ સરખા હોય, બધા ભાગ સરખા જાય. એમ કેન્દ્ર પણ એક જ જગ્યાએ આવે, તો આનું કેન્દ્ર એક જગ્યાએ, તો આની ત્રિજ્યા બંનેની ત્રિજ્યા R1 અને R2 કેવી આવે? સમાન આવે. માટે જો આની ઉપર બરાબર બંધ બેસી જાય તો એ કેવું થશે? એને ત્રિજ્યાઓ પણ સમાન થશે. માટે આ વિધાન પણ કેવું છે? આપણા માટે સત્ય છે. બરાબર. પછી મિત્રો તમને નીચે ત્રણ આકૃતિઓ આપેલી છે અને એમાં કીધેલું છે કે જો નીચેની આકૃતિઓ માટે શું કીધું છે તો કે AB ત્રણ રેખાખંડ આપેલા છે. AB, PQ અને XY. આ A, B, P, Q, X અને Y. જોજો હું કરતો જાઉં શું છે શું નહીં, તમને ક્લિયર ખબર પડશે. શું છે તો કે AB બરાબર PQ, એક તમને આ આપેલું છે, અને બીજું આપેલું છે PQ બરાબર XY. જોજો તમને આ બે વસ્તુ આપેલી છે. શું આપેલી છે? AB બરાબર PQ, એટલે કે આ બંને રેખા કેવી છે? સરખી છે. પછી બીજું શું કીધું છે તો કે PQ બરાબર XY, એટલે કે આ બંને રેખા કેવી છે? સરખી છે. એટલે કે આ બંને રેખાખંડ સરખા છે, આ બંને રેખાખંડ સરખા છે. બરાબર. તો આ બંને ઉપરથી હું કહી શકું કે જો આને સરખું આ હતું, આને સરખું આ હતું, તો આ બંને જે ઉપરનું નીચેનું એ બંને સરખા થાય. કેમ સરખા થાય? જો તો આ બંને સરખા છે તો આની ઉપર બંધ બેસી જાય, આ બંને સરખા છે તો આની ઉપર બંધ બેસી જાય, તો કુલ મળાવીને આ ત્રણેય એકબીજા ઉપર બંધ બેસી જાય. ત્રણેય એકબીજા ઉપર બંધ બેસે તો ત્રણેય કેવા થાય? સરખા. AB બરાબર PQ બરાબર XY. તો PQ મારે કંઈ કામ નથી, મારે સાબિત એવું કરવું હતું કે AB બરાબર XY. બસ આમાં લખવાનું શું છે? લખવાનું એ જ કે બંધ બેસતા. મેં તમને પહેલા જ કીધું કે શબ્દ બંધ બેસતા આવવો જોઈએ. બરાબર. પણ જો કે આ ખરા ખોટું છે એટલે માત્ર ને માત્ર તમને હા કે નામાં કે સાચું છે ખોટું છે તમારે માત્ર ને માત્ર એટલું જ કહેવાનું છે. બરાબર. ઓકે. તો આ આપણું અહીંયા પૂરું થયું ખરા ખોટા. પછી મિત્રો અમુક વ્યાખ્યાઓ છે તમને સ્વાધ્યાયમાં આપેલી. એ સ્વાધ્યાયમાં તમારે એની વ્યાખ્યા આપવાની છે. તો કે વ્યાખ્યા આપણે કેવી રીતે આપશું? તો કે આપણે આકાર ઉપરથી વ્યાખ્યા આપીશું. ઓકે. તો સૌપ્રથમ પહેલી વ્યાખ્યા આપવાની છે આપણે કે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ કોને કહેવાય? ધારો કે હું અહીંયા દોરું છું સમાંતર રેખા. આ બે સમાંતર રેખા છે, તમે જોઈ શકો છો બોર્ડ ઉપર. બરાબર. હવે આ સમાંતર રેખાઓ ક્યારે કહેવાય? સમાંતર રેખાઓ કેમ? તો કે બે રીતે સમાંતર. શું? તો કે આ બંને વચ્ચે અંતર કેવું છે? સરખું. એટલે કે આનું અંતર પણ કેવું છે? આ અંતર અને આ અંતર
અને આ અંતર, બધા અંતર કેવા છે? સરખા. સરખા અંતર છે માટે એ તો ક્લિયર થઈ ગયું ને કે આ રેખા ખરી એકબીજાને ક્યારેક છેદશે ખરા? નહીં છેદે, ક્યાંય અડશે જ નહીં, બંને વચ્ચે સમાન અંતર જ ચાલે છે. તો સમાંતર રેખા કોને કહેવાય? તો સમાંતર રેખા એને કહેવાય કે એક જ સમતલમાં આવેલી, જો આ જે સમતલમાં છે એ સમતલમાં બીજી રેખા છે, એટલે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. બંને વચ્ચે સમાન અંતર છે માટે બંને ક્યાંય એકબીજાને છેદવાની નથી, માટે એ રેખાઓ કેવી થઈ? પરસ્પર સમાંતર છે તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. એના પછીની બીજી વ્યાખ્યા છે લંબ રેખાઓ. લંબ રેખાઓ કોને કહેવાય? હવે લંબ રેખાને આપણે પહેલા સમજી લઈએ આપણે. તો કે આ એક રેખા અને આ એની થઈ લંબ. લંબ રેખાની ખાસિયત શું? તો કે આ ખૂણો કેવો બનાવે અહીંયા? તો કે આ બાજુ 90 અંશ અને આ બાજુ કેવો અંશ? 90 અંશ. તો બસ તમારે એનો ઉલ્લેખ કરવાનો. કયો? તો કે જે રેખા પરસ્પર, તો કે આ જે રેખા પરસ્પર કાટખૂણે છેદે તો શું કહેવાય એને? લંબ રેખા કહેવાય. બસ આટલું જ ખાલી ખાસિયત, બાકી બીજું કોઈ જ નહીં. બરાબર છે? એના પછી છે રેખાખંડ. કોને કહેવાય? તો જે શાંત રેખા હતી ને, શાંત રેખાને શું કહેવાય? રેખાખંડ. પણ બીજી ભાષામાં કહીએ તો રેખાના, ધારો કે આ એક રેખા હું લઉં અને આ રેખાના નાનકડા ભાગને, એ ભાગને નથી લીધો, આને શું કહેવાય? રેખાખંડ કહેવાય. રેખાખંડ એવી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવી રીતની ગણતરી કરવાની છે. પછી છે વર્તુળની ત્રિજ્યા. હવે વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો કે વર્તુળની ત્રિજ્યા એને કહેવાય કે વર્તુળના કેન્દ્ર, એટલે કે આ વર્તુળનું કેન્દ્ર અને પરિઘ, એટલે કે તો કે અહીંથી બધા સરખા અંતરે આવેલા જે બિંદુઓનો ગણ જે છે, બરાબર, તો કે એના પરિઘથી જે અંતર માપવામાં આવે છે એ અંતરને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે અંતર કહો તોય ભલે, અથવા બીજી ભાષામાં તમે એને રેખાખંડ કહો તોય ભલે, બરાબર છે? બંને વસ્તુ વેલિડ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. આપણે વ્યવસ્થિત એની વ્યાખ્યા બુકમાં કેવી રીતે આપેલી છે એ આપણે એની પરિકલ્પના કરીને સમજીએ. શું કહે છે? તો કે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુથી જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. અને પછી છેલ્લી વ્યાખ્યા છે ચોરસ. તો કે ચોરસ કોને કહેવાય? તો કે ચોરસ એને કહેવાય કે જે આકૃતિના ચારેય બાજુઓ એકબીજાને કેવી હોય? એકરૂપ હોય. એકરૂપ એટલે કે બરાબર સરખી હોય. કઈ? ચારેય બાજુઓ. ધારો કે હું એક બાજુ લઉં છું, આ એના જેટલી બાજુ અહીંયા, એના જેટલી બાજુ અહીંયા, એના જેટલી બાજુ અહીંયા. તો આ જે આકૃતિ બની એને શું કહેવાશે? એને ચોરસ કહે છે. તો મિત્રો આના પછીના બીજા અમુક એક્ઝામ્પલ, થોડાક એક્ઝામ્પલ બાકી છે, 2 કે 3 જેવા, એ આપણે અત્યારે હવે આના પછી ગણીએ. ઓકે મિત્રો, તો આપણે એના પછી હવે નંબર 4 કરીએ. 3 નંબર આપણે પછી કરીશું. 4 નંબર શું કહે છે? 4 નંબર એમ કહે છે કે AC બરાબર BC, AC બરાબર BC થાય તેવું બિંદુ C એ બિંદુઓ A અને B એની વચ્ચે આવેલા છે. એટલે કે આ A અને B એની વચ્ચે, એટલે કે AC બરાબર BC થાય એવું વચ્ચેનું બિંદુ શું આપેલું છે? C. તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. હવે મારે આવું સાબિત કરવું છે. મને શું આપ્યું છે? આટલું આપ્યું છે. ચલો સોલ્યુશન આપી દઈએ ફટાફટ. સોલ્યુશનમાં મને શું આપેલું હતું? મને આપેલું હતું કે AB બરાબર AC બરાબર BC. ઓકે. મેં શું કીધું હતું? તો કે સરખામાં કંઈ સરખું ઉમેરું તો શું કરું છું હું? તો કે AC વત્તા AC કરું છું અને આ બાજુ કે AC વત્તા BC, એટલે કે આ જે AC જે છે એ બંને બાજુ ઉમેરું છું અને પાછું બંને બાજુ સરખું જ ઉમેરાય છે.
તો કે આ બંને સરખા હતા, એમાં સરખું ઉમેરે તો બંને જવાબ પણ કેવા આવે? સરખા જ આવે. AC વત્તા AC એટલે આ બની જશે 2AC અને AC વત્તા BC એટલે કે જો તો આ AC વત્તા BC તો આપણે જેમ ઉદાહરણ એક જોયું હતું એમાં તો શું બની જશે? આ AB. AC ને કરતા કરો તો શું થવાનું? 1/2 AB સાબિત થઈ ગયું. ધેટ્સ ઇટ. બસ આટલું ઈઝી છે. તો કે આવા ક્વેશ્ચન જનરલી પૂછાતા નથી પણ આપણે એકવાર જોઈ લઈએ. એના પછી છે પ્રશ્ન નંબર 5. એ શું કહે છે? તો કે તમે જે ઉપરનો દાખલો ગણ્યો હમણાં, આ દાખલો જે ચોથો દાખલો, એમાં શું છે? તો કે જો C બિંદુ એ રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય. જો મધ્ય બિંદુ કહેવાય તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. ઓકે, હવે મારે સાબિત કરવું છે કે દરેક રેખાખંડને એક અને માત્ર એક મધ્ય બિંદુ હોય. તો મને ક્વેશ્ચન નંબર 5 માં એવું આપી દીધું છે કે આ બિંદુ જે C છે એ આ બંનેને કેવું થાય છે? સરખું થાય છે. તો હું ધારી લઉં એમાં બે બિંદુઓ મળે છે D. બે બિંદુઓ, પહેલું બિંદુ C અને બીજું બિંદુ D. અને મારે બતાવવાનું છે કે C અને D બંને કેવા છે? એક સરખા છે. તો જો C મેં લીધું હોય આવી રીતનું તો C ઉપરથી હું સાબિત કરી શકું છું. મને ઉપર સાબિત કર્યું મેં કે AC બરાબર 1/2 AB. અને જો બિંદુ D લઉં તો એના માટે સાબિત કરી શકું કે AD બરાબર 1/2 AB. તો કે આ બંને માટે જમણી બાજુ શું છે? તો 1/2 AB 1/2 AB. અને પરિણામ 1 કહી દો, અને પરિણામ 2 કહી દો, અને પરિણામ 1 અને પરિણામ 2 ઉપરથી કહી શકાય કે AC બરાબર AD. અને AC બરાબર AD એટલે કે આ બંને એક જ થયા, બંને એક થયા એટલે કે C અને D એ બંને બિંદુઓ કેવા છે? એક જ બિંદુઓ છે તેમ કહેવાય. બરાબર છે? ઓકે. એના પછી મિત્રો એકદમ અગત્યનો દાખલો છે. શું કીધું છે? તો કે આપેલી આકૃતિમાં જો AC કેવી રીતે મળે છે? AC મળે છે મને અહીંયા AB વત્તા BC. અને BD કેવી રીતે મળે છે? BD મને મળે છે BC વત્તા CD. કહી શકાય આ બંને સરખા છે. આ રીતે કહી શકાય. જો આ AC ક્યાં છે? આ આકૃતિ AC AB વત્તા BC. ઓકે, BD ક્યાં છે? તો કે BC વત્તા CD. બરાબર. પછી હું શું કરું છું કે બે બાજુ BC બાદ કરું, સરખામાં સરખું બાદ કરો તો સરખું જ મળે. ઉદાહરણ આપણે જોયેલી હતી એમ. તો કે AB વત્તા BC માઈનસ BC બરાબર BC વત્તા CD માઈનસ BC. BC કેન્સલ, BC કેન્સલ. શું વધશે અહીંયા? માત્ર ને માત્ર AB. અને શું વધશે? માત્ર ને માત્ર CD. જો તો AC એટલે કે આ AC અને BD સરખા હતા, જેમાં BC શું આવતો હતો? બંનેનો કોમન. એ કાઢી નાખો તો આ બધું શું મળશે? માત્ર ને માત્ર AB ટુકડો, આ બધું માત્ર ને માત્ર CD. બંને કેવા હોય? સરખા. એમ સાબિત થયું. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો આ રીતનો દાખલો છે. એના પછી એક નાનકડી એમથી ચર્ચા કરવાની છે. એ ચર્ચા આપણે પછી કરીશું. તો જો કે ના કરીએ તો પણ ચાલે એવું છે. બરાબર. એના પછી સૌથી પ્રથમ તો આપણે જે બાકી રાખ્યું છે ને કે જે એક્ઝામ્પલ નંબર 3 એ એકવાર જોઈ લઈએ. શું કહે છે એક્ઝામ્પલ નંબર 3? જે 5.1 નો એક્ઝામ્પલ નંબર 3 એમ કે છે કે નીચે આપેલી બે પૂર્વધારણાઓ વિચારો. એ લોકો એમ આપણને પૂર્વધારણા આપેલી છે અને વિચારવાનું કેવું છે કે વિચારણા શું છે? તો કે જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે એવું કોઈ બિંદુ C મળે. જો A અને B ભિન્ન બિંદુઓ આપેલા હોય રેખા ઉપરના, તો એની ઉપર ના કંઈ કીધું નથી, ગમે એમ આપેલા હોય તો બિંદુ C ક્યાંય તમને મળે. બીજું કીધું છે કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. એક રેખા વિચારી લો, એક રેખા છે, ધારો કે આ એક રેખા થઈ ગઈ મારા માટે, 3 માર્કર ભેગી કરવું એટલે. ઓકે, એમાં ઓછામાં ઓછા કેટલા બિંદુઓ મળે? તો કે ઓછામાં ઓછા 3 બિંદુઓ બને રેખા પર ના આવેલા હોય એવા. બરાબર છે? આ પણ શું થઈ ગઈ? તો કે આમ જોવા જાવ તો આ બંને પૂર્વધારણાઓ આપણે સમજી શકીએ છીએ, પણ એમાં કોણ શું વ્યાખ્યાયિત કરેલું નથી. તો શું નથી વ્યાખ્યાયિત કરેલું? તો કે બિંદુઓ શું છે, ક્યાં છે બિંદુઓ, કંઈ કીધું નથી. રેખા ક્યાં છે, કંઈ કીધું નથી.
ખરેખર રેખા સમતલમાં કેવું છે ને કે રેખા સમતલમાં છે અથવા તો બિંદુ સમતલમાં છે, કઈ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી. તો પ્રશ્ન વાંચો. શું આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? હા, હમણાં ડિસ્કસ કર્યું આપણે કે બિંદુ અને રેખા એ બંને કેવા છે? અવ્યાખ્યાયિત છે. એના પછી બીજું, શું આ પૂર્વધારણાઓ સુસંગત છે ખરા? તો કે હા, આ બંને પૂર્વધારણા એકબીજાને સુસંગત છે. પછી ત્રીજું, શું આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણાથી મળે છે? તો કે હા, થોડીક મળે છે. પણ કઈ પૂર્વધારણા? તો કે પૂર્વધારણા પહેલી જે છે એને થોડીક મળતી આવે છે. એટલું આપણે આના ઉપરથી કહી શકીએ. તો મિત્રો, આટલા જ ક્વેશ્ચન હતા ચેપ્ટર નંબર 5માં. આના સિવાય હવે બીજા કોઈ પણ ક્વેશ્ચન રહ્યા નથી. થોડી ગમતી નાની એમથી થિયરી જે છે એ થિયરી એ જનરલી ક્યાંય પરીક્ષામાં કે ક્યાંય બીજી ક્યાંય પૂછાતી હોતી નથી, એટલે આપણે સ્કીપ કરીએ છીએ. તો આ સાથે આપણે આ ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, બહુ બેઝિકમાં બેઝિક ચેપ્ટર છે. કદાચ એમાં આઈએમપી રાખવા જેવું, યાદ રાખવા જેવું હોય તો એની પૂર્વધારણાઓના વિધાનો અને માત્ર ને માત્ર આ છેલ્લા આપણે જે એક્ઝામ્પલ કરાયા એ, અને ખાસ કરીને ખરા ખોટા, કે આ વિધાન સાચું છે કે ખોટું, એક માર્કમાં પૂછાતું હોય છે. અને સૌ પ્રથમ આપણે જે ટેબલ બનાવ્યું હતું કે ભૂમિતિનો પ્રકાર એટલે કે ભૂમિતિનો આકાર અને એને કેટલા પરિમાણ હોય છે, ઘન પદાર્થને કેટલા પરિમાણ હોય, બરાબર છે. તો એ ટેબલ આટલું યાદ રાખવા જેવું છે. બાકીનું બીજું કંઈ આ ચેપ્ટરમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. તો આ સાથે આપણે આ ચેપ્ટર નંબર 5 પૂરું કરીએ છીએ. ચલો, આવજો.